બે દિવસ પહેલાં કલોલમાં કતલખાનું પકડાયું, ખાનગી કતલખાનું પકડાયું। આ કતલખાનામાં ગૌવંશની હત્યા થતી હતી। કેટલું ગૌમાંસ પણ મળી આવ્યું છે અને 12થી 13 ગાયોને ભૂખી તરસી બાંધેલી આ પોલીસ ખાતાએ છોડાવી છે। આ સાંભળીને, આ જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે। હિન્દુત્વનું હૃદય દ્રવી ઉઠવું જોઈએ કે આવી મારા રાજ્યમાં ગાયો કપાય તે કેટલું યોગ્ય। આપણે સરકારને ગાયના નામે મત આપ્યા છે, આપણે ધર્મના નામે મત આપ્યા છે, પરંતુ આ સરકાર હજી સુધી, આજ દિવસ સુધી ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપી શકી નથી। શા માટે? આપણે તો 162 ધારાસભ્યો છે તો કાયદો બહુમતીથી પસાર થઈ જાય અને માત્ર ગુજરાતમાં ગૌ હત્યા બંધ કરાવો, બીજે તો કદાચ આપણે જોતા નથી કે ક્યાં શું થાય છે। અને બીજા આખા દેશમાં તો કદાચ રાષ્ટ્રમાતાનો દરજ્જો ગાયને ન આપી શકો, કેમ કે સરકાર પાસે પૂરતી બહુમતી ન હોય। તેથી કદાચ રાષ્ટ્રમાતાનો દરજ્જો ન આપે તો કાંઈ નહીં, પણ માત્ર આપણા ગુજરાત પૂરતું તો કરો સાહેબ। સરકારને નમ્ર વિનંતી કે ગુજરાતમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપો, તેથી થોડી ઓછી ગાયો કપાય અને આ હિન્દુના હૃદય દ્રવતા ઓછા થાય। ખરેખર આવા કતલખાનાવાળાઓના તો મારા શબ્દોમાં કહું તો તેમના હાથ ભાંગી નાખવા જોઈએ। જેમણે ગાયોની હત્યા જે હાથે કરી છે તે હાથોને ભાંગી નાખવા જોઈએ, તેથી તેમની આ સજા યોગ્ય ગણાય। જય માતા।